નમસ્કાર મિત્રો, આપ સૌને ખબર જ હશે કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને નર્મદા સેશન કોર્ટ દ્વારા જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, ત્યારે વાત કરીએ તો ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા હર હંમેશ જનતાનો અવાજ બનીને અડીખમ ઊભા રહ્યા છે. નાનામાં નાના માણસના કામ આસાનીથી થાય એના માટેના એમણે અવાજો ઉઠાવ્યા છે. જ્યારે વાત કરીએ બાળકોના શિષ્યવૃત્તિની વાત હોય, યુવાનોના રોજગારની વાત હોય, ખેડૂતોની વાત હોય, દરેક પ્રશ્ન માટે એમણે અવાજ ઉઠાવ્યો છે. જ્યારે આદિવાસીઓના વિક્ષાપિતની વાત હોય ત્યારે પણ એમણે અવાજ ઉઠાવ્યો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આ ભાજપ તાનાશાહી સરકારને ડર દેખાઈ રહ્યો છે કે જ્યારે આટલી બધી બહુમતીથી જે ટ્રાઇબલ વિસ્તાર અને નર્મદા જિલ્લા પંચાયતના અંદર બહુમતીથી જે નર્મદા જિલ્લા પંચાયત આજે ગુજરાતના અંદર બનાવી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે સરકારી યોજનાઓ દ્વારા લાભો મળતા હોય છે એ યોજનાઓનો ગેરરીતિ રીતે આચરવામાં આવતો ભ્રષ્ટાચાર ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ ઉજાગર કર્યો. નકલી કચેરીઓની વાત હોય, મનરેગામાં કરોડો રૂપિયાનું કૌભાંડ, નલ સે જલ યોજનાના અંદર કૌભાંડ, એવી ઘણી યોજનાઓના અંદર એમણે ઉજાગર કર્યું છે. ત્યારે આવા ને આવા જનતામાં જાગૃતિ, યુવાનોમાં હિંમત દેખાઈ રહી હતી. ત્યારે આજે સિક્કાની બે બાજુએ ન્યાય થઈ રહ્યો હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જ્યારે 8 વર્ષ પહેલા જે પાટીદાર આંદોલનમાં જે કેસ કરવામાં આવ્યા હતા અને એવા જ એક ધારાસભ્ય હાર્દિક પટેલ જેમના પર દેશદ્રોહનો પણ કેસ કરવામાં આવ્યો હતો, ત્યારે આજે 8 વર્ષ બાદ એ તારીખે 23 તારીખે આ બેવ કેસનો ચુકાદો કરવામાં આવ્યો છે. 2.5 વર્ષ પહેલા ચાલતો ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાનો કેસ, એમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી અને એ જ દિવસે આ જે પાટીદાર આંદોલનનો કેસ હતો એ સરકાર દ્વારા પાછો ખેંચવામાં આવ્યો છે. તો જરૂરથી આપ સૌ કોમેન્ટના અંદર તમારો અભિપ્રાય જણાવજો અને વધુમાં વધુ બને એમ જનતાના હિત માટે અને સામાન્ય માણસના અવાજના માટે અને આ સત્યની લડત માટે સપોર્ટ જરૂરથી કરજો. અસ્તુ. ભારત માતા કી જય.